તો નિશા સાંભળે કામળે ઓઢ કાળે નમો કાળ રાત્રિ ના નામી કરાળે તું હિ તારે લે જ્યોતિ ઝીણી ઝબુકે ફરે આભના થમ એ ફેરા ના ચૂકે એ ખુલ્લા અસાઢા અંબર અંગે ઓઢી જાણીને પાણીને છેદ પોટી હિંમતે અજુદા હિમાળા હલાવતી લતા મૌનમાં શીતળ ગીત ગાતી વસંતે હેતે ઉલાચી લટા જાડે ફૂલે પ્રકાશી વાદળા બની પહાડે પછાડ્યા સરિતા બની ભૂગવે દોરતાડે પછી ભીડે આકડા વાકડા નાટ સાથે ધકે હાલતા લોઢ લેતા હિલોળા કરતી સળા બંબોળ અંગે કિલોળા. જો આ મેં વર્ષા ઋતુનું વર્ણન કર્યું તો વરસાદ આવવાથી કયા કયા કામ હારા થાય તો વસંત એટલે કે આપણા કપાસ ફૂલ ફાળ આ તે બી એને પોષણ મળે મુક્તા થાય ધરતી લીલીછમ રીતે નદીઓના ઝરણા વહેતા થાય સમુદ્રને મળવા થાય સમુદ્ર હલતો હોય કઈ કઈ નદી આવે કિનારા નથી ચાલી જતી ને તો વાધુમાં એમાં મર્યાદા છે 9,999 પોતાને પીઓને મળવા માટે સમુદ્રને ઉતાવળી થઈ જતી હોય તો દરિયો હડાહડ ખોરડા ખોરડા જેવા મોજા આવતા હોય અને ઉડાડતી હોય ત્યારે નદી એમાં પ્રવેશ કરતી એની આનંદ હોય મોજા જે લપતા ને એની મોજ તો એ નાના શાયરો હોય એ માનતા હોય છે. એટલે આ બધી વસ્તુ સાચી છે પણ સમજવા વાળા લોકો નથી, લોકો નહીં, સમજવા વાળા લોકો નહીં.